નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। નેશનલ પ્રેસ એસોસિએશનના નેજા હેઠળ આજરોજ બોટાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી માહિતી ખાતાના અધિકારી નિનેશ બાબુની ખાતાકીય તપાસ કરી બદલીની માંગ કરાઈ। આજરોજ તારીખ 18 મીના રોજ બોટાદ જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી તાપી જિલ્લાના સહાયક માહિતી નિયામક નિનેશ બાબુ સામે ખાતાકીય તપાસ કરાવી બદલીની માંગ કરવામાં આવી। નેશનલ પ્રેસ એસોસિએશનના બોટાદ જિલ્લા પ્રભારી દેવરાજ ડાભલા, રાહુલભાઈ સોલંકી, રાહુલ વાંસા, અશરફભાઈ નિયાતર, ગજેન્દ્ર ખાચર, યાસીનભાઈ માંકડ, ઇમરાન કળગઈરા, પંકજ સોલંકી, પ્રીતિશ ચાવડા, પંકજ ડાભી, નરોત્તમભાઈ નાગડોડિયા, અતુલભાઈ બાવળિયા સહિતના પત્રકારોએ બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ કરી પત્રકારોને બદનામ કરી ઉશ્કેરણી કરતા આવેલા છે। માહિતી ખાતાના વોટ્સએપ ગ્રુપમાં મુકાતી પોસ્ટ બાબતે તપાસ કરતા પીળું પત્રકારત્વ કરનારાઓ સાથે ભાભોરના સારા સંબંધ છે એ વાત સ્પષ્ટ થાય છે। કલમયુદ્ધ સમાચાર